પાકિસ્તાન પર નીતિન પટેલના આકરા પ્રહાર સામે આવ્યા છે। ભીખ માંગ્યા સિવાય પાકિસ્તાન પાસે કોઈ આરો નથી તો પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે, પાકિસ્તાન કંગાળ થઈ ચૂક્યું છે તેવું કહેવામાં આવ્યું છે। પાકિસ્તાન ઘેર ઘેર કટોરો લઈને ફરે છે તેવું પણ નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। જે કર્યો કે પાકિસ્તાન આપણું જ ખાતું જો અત્યાર સુધી આપણું ખાઈને આપણું ખોદતા હતા। પાકિસ્તાનમાં તો કઈ સાલ ખાવાના ફાફા હતા, અનાજની, ઘઉંની, ચોખાની કે બીજા ખાવા પીવાની ચીજોની એટલી અછત હતી કે પડાપડી અને લૂંટાલૂંટ થતી હતી। એ આપણે બધા ટીવી પર જોયેલું છે। પાકિસ્તાન ભિખારી થઈ ચૂક્યું છે, પાકિસ્તાન કંગાલ થઈ ચૂક્યું છે। પાકિસ્તાનના વડાપ્રધાન દુનિયાભરમાં ફરી પેલો કટોરો છે, પેલો લેનાર ભીખ માંગનાર કટોરો લઈને ફરે દુકાને દુકાને ઘેર ઘેર। એ પાકિસ્તાનનો જે વડાપ્રધાન હોય, ઇમરાન ખાન હતો તો એ ફરતો હતો। અંદર અંદર લડી મરે એવી દશા કરવાની છે અને વીણી વીણીને બદલો લઈશું તેવું નીતિન પટેલ દ્વારા કહેવામાં આવ્યું છે। ઝીણવટભરી રીતે તબક્કાવાર, આ કઈ એવું નથી કે લાકડી લઈને નીકળી પડ્યા અને મારી દીધી। પદ્ધતિસરનું આયોજન કરી પાકિસ્તાનને એવું ખલાસ કરવું છે, આતંકવાદીઓને એવા નેસ્ત નાબૂદ કરવા છે કે કદી આવનારા ભવિષ્યમાં ભારતની દિશામાં ભારતના નાગરિકો ઉપર, હિન્દુઓ ઉપર કે કાશ્મીર ઉપર એમની નજર મારવાની પણ એમની તાકાત ના રહે। પાકિસ્તાનને મારવું છે પણ એક ઘાથી નથી મારવું, ટટડાઈ મારવું છે, ભૂખે રાખીને મારવું છે, અંદર અંદર લડી મરે એવી દશા કરવી છે। એ દશા કરવાનું પદ્ધતિસરનું આયોજન આપણી ભારત સરકાર, આપણા વડાપ્રધાન એ ચાણક્ય બુદ્ધિથી જ્યારે કરી રહ્યા છે ત્યારે આપણે બધા એમનામાં વિશ્વાસ રાખીએ।